લોકશાહીનો ઉત્સવ કે પછી જનમત સાથે ખેલ, બંગાળ અને અન્ય રાજ્યોની ચૂંટણીનું જાણો શું છે સત્ય. શું આ જનમતને પ્રભાવિત કરવા પાછળ, પડદા પાછળ કોઈ એવી રમત રમાઈ છે કે જે લોકશાહીની લક્ષ્મણ રેખા ઓળંગી ગઈ છે? ચૂંટણીના પરિણામો પાછળ શું એસઆરઆઈની કોઈ ભૂમિકા છે? તો ચાલો આજે આપણે આ જ વિશે મતદાનની ગણિતથી લઈને રાજકારણની રાજનીતિ સુધી વિગતવાર જાણકારી મેળવીશું. નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, ભારત જેવા વિશાળ લોકશાહી દેશમાં જ્યારે ચૂંટણીના પરિણામો આવે છે ત્યારે તે માત્ર આંકડા નથી હોતા, પરંતુ કરોડો લોકોની આશા, આકાંક્ષા અને ક્યારેક ઊંડી નિરાશાનું પ્રતિબિંબ હોય છે. આજે આપણે આવા જ એક વિષય પર જાણકારી મેળવવાના છે કે જે માત્ર સત્તાના સિંહાસન બદલાવતા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે આપણી લોકશાહીના પાયાની વ્યવસ્થા પર સવાલો ઉભા કરે છે. 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો અત્યારે આપણી સામે આવે છે અને આ પરિણામોએ ક્યાંક સ્થિરતા બતાવી છે, ક્યાંક એવા પરિવર્તનો બતાવ્યા છે કે જેની કોઈએ કલ્પના પણ ન કરી હતી. તમિલનાડુથી લઈને કેરળ અને આસામથી લઈને પશ્ચિમ બંગાળ સુધી દરેક રાજ્યની પોતાની એક અલગ જ કહાની રહી છે. પરંતુ આ વખતે ચર્ચા માત્ર એ વાતની નથી કે કોણ જીત્યું અને કોણ હાર્યું. ચર્ચા એ વાતની છે કે શું આ જનમત સાચો છે? શું આ જનમતને પ્રભાવિત કરવા પાછળ, પડદાની પાછળ કોઈ એવી રમત રમાઈ રહી છે કે જે લોકશાહીની લક્ષ્મણ રેખાને ઓળંગી ગઈ છે? ખાસ કરીને પશ્ચિમ બંગાળના કિસ્સામાં જે રીતે ડેટા સામે આવ્યા હતા તેને જોઈને લાગે છે કે હવે આપણે જનમતના ઉત્સવને બદલે ગંભીર સવાલોના સમયગાળામાં જીવી રહ્યા છે. તો આજના વિડીયોમાં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે મતદાનની ટકાવારીના આંકડાઓની સાથે ગણિતની રમત રમાઈ રહી છે. એસઆઈઆર એટલે કે સ્ટેટ ઇન્ફોર્મેશન રજિસ્ટર અથવા તો મતદાન યાદીની શુદ્ધિકરણની પ્રક્રિયા કેવી રીતે પશ્ચિમ બંગાળ જેવા રાજ્યમાં સમીકરણો બદલી નાખી રહ્યા છે? શું એ શક્ય છે કે લાખો મતદારોને મતદાન પ્રક્રિયામાંથી બહાર કરી દઈને આખી ચૂંટણીના પરિણામને ચોક્કસ દિશામાં વાળી શકાય? આપણે આસામમાં થયેલા સીમાંકન એટલે કે ડિલિમિટેશનની અસર વિશે પણ વાત કરીશું અને તમિલનાડુમાં વિજયની ટીવીકે પાર્ટીના અણધાર્યા ઉદય પાછળના કારણો પણ શોધવાના છે. આ વિડીયોમાં આપણે કેરળના બદલાતા રાજકીય પ્રવાહો અને પુડુચેરીમાં ભાજપના ગઠબંધનની મજબૂતીનું પણ વિશ્લેષણ કરીશું. પરંતુ અમારો મુખ્ય ભાર એ સવાલ પર રહેશે કે શું ભારતની ચૂંટણી જે પ્રક્રિયા છે તે હવે પારદર્શિતા ઘટી રહી છે? શું ચૂંટણી પંચ જેવી સ્વાયત્ત સંસ્થાઓ માત્ર મુખ પ્રેક્ષક બનીને રહી ગઈ છે? તો ચાલો આ લાંબી અને જટિલ રાજકીય સફરની શરૂઆત કરીએ કે જ્યાં આંકડાઓ બોલે છે અને સવાલો ગુંજે છે. તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે 5 રાજ્યોની ચૂંટણીના જે વલણો અત્યારે સુધીમાં જે સામે આવી રહ્યા છે તે સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે જનતાએ આ વખતે ખૂબ જ વિચારીને મતદાન કર્યું છે, અથવા તો મતદાનની પ્રક્રિયા એટલી જટિલ બનાવી દેવામાં આવી છે કે જનમત આપોઆપ બદલાઈ ગયા છે. તમિલનાડુમાં જે રીતે રાજકીય ભૂકંપ આવ્યું છે તે તો ખરેખર આશ્ચર્યજનક છે. એવી ખબરો સામે આવી રહી છે કે પ્રથમ વખત ચૂંટણીમાં ઉતરેલી વિજયની ટીવીકે પાર્ટી જો 108 બેઠકો પર આગળ હોય તો તેનો અર્થ એ છે કે ત્યાંની જનતા જૂના દ્રવિડિયન પક્ષોથી કંટાળી ગઈ છે, અથવા તો તેમને હવે કોઈ નવો વિકલ્પ મળ્યો છે જેમાં તેમને પોતાનું ભવિષ્ય દેખાય છે. આ અંગે કેટલાક રાજકીય પંડિતોનું માનવું છે કે તમિલનાડુની રાજનીતિ હંમેશા વ્યક્તિગત આધારિત રહી છે. અન્નાદુરાઈથી લઈને એમજીઆર અને કરુણાનિધિથી લઈને જયલલિતા સુધી ત્યાંના લોકો હંમેશા એક મજબૂત ચહેરાને સ્વીકારે છે. વિજયની એન્ટ્રીએ સાબિત કર્યું છે કે સિનેમા અને રાજકારણનું જોડાણ તમિલનાડુમાં હજી પણ એટલું જ મજબૂત છે. પરંતુ અહીંયા સવાલ એ છે કે શું આ માત્ર લોકપ્રિયતાનો ખેલ છે? તમિલનાડુમાં એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન ઘણા બધા મતો કપાઈ ગયા હોવાની પણ ફરિયાદો ઉઠી હતી, પરંતુ રસપ્રદ વાત એ છે કે તેનાથી કોઈ ચોક્કસ પક્ષને ફાયદો થયો હોય તેવા પુરાવા મળ્યા નથી. ત્યાંની જનતાએ દ્રવિડિયન વિચારધારાની અંદર રહીને જ બદલાવ પસંદ કર્યો છે. તો બીજી તરફ કેરળમાં યુડીએફ એટલે કે કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું ગઠબંધન સત્તામાં પરત ફરતું દેખાઈ રહ્યું છે. કેરળની પરંપરા રહી છે કે દર 5 વર્ષે ત્યાં સત્તા પરિવર્તન થાય છે. જોકે ગયા વખતે એલડીએફ એટલે કે ડાબેરીઓએ સતત બીજી વાર સત્તા મેળવીને ઇતિહાસ રચ્યો હતો, પરંતુ આ વખતે કેરળ ફરી એકવાર પોતાની જૂની પરંપરા તરફ પાછું વળ્યું હોય તેમ લાગી રહ્યું છે. આને આપણે એક સામાન્ય રાજકીય ચક્ર પણ કહી શકાય છે.
કેરળના પરિણામો કોઈ મોટી ગોઠવણ કે ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલો ઉભા કરવા જેવું ખાસ કંઈ જણાતું નથી. ત્યાં જે થયું છે તે શુદ્ધ જનમત છે. લોકોએ શાસક પક્ષની કામગીરી અને વિપક્ષની રજૂઆતોના આધારે પોતાનો ફેસલો સંભળાવ્યો છે. પરંતુ જ્યારે આપણે આસામ તરફ નજર કરીએ છીએ ત્યારે ચિત્ર થોડુંક અલગ અને જટિલ બનતું દેખાય છે. આસામમાં ભાજપ ગઠબંધન પોતાની સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યું છે, પરંતુ તેની પાછળ માત્ર લોકપ્રિયતા જ નથી. ત્યાંના સીમાંકન એટલે કે ચૂંટણી ક્ષેત્રની પુનર્રચના કરવામાં આવી હતી અને આ પ્રક્રિયામાં ઘણી બેઠકોના ભૌગોલિક અને વસ્તી વિષયક માળખાને એવી રીતે બદલી નાખવામાં આવ્યા કે તેનો સીધો ફાયદો સત્તાધારી પક્ષને મળે તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે આ સીમાંકનથી ભાજપને ઓછામાં ઓછા 10 થી 12 બેઠકોનો સીધો લાભ થયો છે. આની સાથે આસામમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ અને વિપક્ષની નબળાઈ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. હવે આપણે વાત કરીશું પશ્ચિમ બંગાળની, કે જે આ ચૂંટણીનું સૌથી ચર્ચિત અને વિવાદાસ્પદ પ્રકરણ બની ગયું છે. બંગાળમાં જે આંકડા સામે આવ્યા છે તે લોકશાહીના પ્રેમીઓ માટે ચિંતાનો વિષય છે. અહેવાલો એવા સામે આવી રહ્યા છે કે ભાજપ 200 થી વધુ બેઠકો મળી રહી છે, જે મમતા બેનર્જીના ગઢમાં એક મોટો ગાબડું કહી શકાય. પરંતુ શું આ ખરેખર જનતાનો અવાજ છે કે અહીંયા જ SIR એટલે કે મતદારની યાદીમાંથી નામ કમી કરવાની પ્રક્રિયાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. ચૂંટણી પંચે બંગાળમાં ઐતિહાસિક મતદાનની વાત કરી હતી અને આંકડો 92% સુધી પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ આ 92%નો જે આંકડો છે તે હકીકતમાં એક ગણિતની માયાજાળ છે. જો તમે કુલ મતદારોની સંખ્યા જ ઘટાડી દો તો પછી મતદાન કરવા ગયેલા જે લોકો છે તેમની ટકાવારી આપમેળે વધી જશે. ધોરણ 6 ના ગણિતના ઉદાહરણને જો આપણે સમજીએ તો જો 100 માંથી 81 લોકો મત આપે છે તો પછી 81% કહેવાય. અને જો તમે એમાં છેદમાં રહેલા જે 100 ની સંખ્યા છે તેને ઘટાડીને 89 કરી નાખો તો પછી એ જ 81 લોકોનું મતદાન 92% દેખાડવા લાગશે. બંગાળમાં આ જે ખેલ થયો છે એવી ખબરો સામે આવી રહી છે કે બંગાળના પ્રથમ તબક્કાની ચૂંટણી પહેલા જ 27 લાખ મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવ્યા છે. આ 27 લાખ લોકો એટલે કે કુલ મતદારોના અંદાજે 4.3% હિસ્સો. અને હવે જ્યારે પરિણામોના વલણો જોઈએ છે ત્યારે ભાજપ અને TMC વચ્ચેના વોટ શેરનો તફાવત માત્ર 3% જેટલો જ દેખાઈ રહ્યો હતો. અને જો આ 27 લાખ લોકોને મત આપવા દેવામાં આવ્યા હોત, જેમાંથી મોટા ભાગના લઘુમતી સમુદાયના હતા અથવા તો TMCના પરંપરાગત સમર્થકો હતા, તો પછી શું આ પરિણામ આવું જ હોત? ચોક્કસપણે નહીં. ભાજપનું કહેવું છે કે આ એવા લોકો હતા કે જે ક્યારેય મતદાન કરવા માટે આવતા જ ન હતા અને આ પ્રક્રિયાના સાચા મતદારો સશક્ત બન્યા છે. પરંતુ એપેલેટ ટ્રિબ્યુનલના નિર્ણયો કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ઘણા કિસ્સાઓમાં એવું જાણવા મળ્યું છે કે આ નામો ખોટી રીતે અને ટાર્ગેટેડ રીતે કાપવામાં આવ્યા હતા. આ લોકશાહીની એ અંતિમ લઘુત્તમ રેખા છે કે જેને આપણે કદાચ ઓળંગી ગયા હોઈ શકીએ છીએ. જ્યારે કોઈ સંસ્થા અથવા તો પ્રક્રિયા જનતાના મૂળભૂત અધિકારોને છીનવી લે છે ત્યારે તેની જનમતનો ઉત્સવ નહીં પરંતુ જનમતની હત્યા કહેવી પડે છે. બંગાળની ચૂંટણીમાં બીજો એક મહત્વનો પાસો રહ્યો છે સાંપ્રદાયિક ધ્રુવીકરણ. ચૂંટણી દરમિયાન જે પ્રકારની ભાષાનો ઉપયોગ થયો હતો, જે રીતે હિન્દુ અને મુસ્લિમના નામે મતોનું વિભાજન કરવાનો પ્રયાસ થયો હતો, તે ભારતીય બંધારણની ભાવનાઓના વિરુદ્ધમાં છે. અને ભાજપના નેતાઓ ખુલ્લેઆમ ઇન્ટરવ્યુમાં વારંવાર ધાર્મિક શબ્દોનો ઉપયોગ કરતા રહ્યા હતા અને ચૂંટણી પંચે તેના પર કોઈ પણ કડક કાર્યવાહી ન કરી હોવાના પણ વિપક્ષે આક્ષેપ લગાવ્યા છે. આના ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા બંગાળની રાજ્ય સરકારને આર્થિક રીતે ભીંસમાં લેવાની વ્યૂહરચના પણ અસરકારક સાબિત થઈ હતી. અન્ય રાજ્યોમાં ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા માટે રોકડ સહાયની યોજનાઓ લાગુ કરવામાં આવી હતી, પરંતુ બંગાળ સરકાર પાસે જરૂરી ભંડોળ ન હોવાના કારણે તેઓ આવી યોજનાઓ લાવી શક્યા નહીં. કેન્દ્ર દ્વારા સંશોધનો રોકી રાખવા એ પણ ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવાની એક રીત હોઈ શકે છે. બંગાળના 15 વર્ષના શાસન પછી એન્ટી ઇન્કમ્સી એટલે કે સત્તા વિરોધી લહેર હોવી સ્વાભાવિક છે અને ભાજપે ત્યાં ખૂબ જ મહેનત પણ કરી છે. પરંતુ જ્યારે આ મહેનતની સાથે વહીવટી તંત્ર અને ડેટાની રમત પણ ભળે છે ત્યારે તે વિજય શંકાના દાયરામાં આવી જાય છે. જોકે આસામમાં પણ સ્થિતિ બહુ અલગ ન હતી. ત્યાં પણ સીમાંકનની પ્રક્રિયાના કારણે વિપક્ષના ગઢ ગણાતા વિસ્તારોને એવી રીતે વહેંચી દેવામાં આવ્યા કે તેમનું વોટ બેંક પાવર ઘટી જાય અને લોકશાહીમાં એક વ્યક્તિ એક
મતનો સિદ્ધાંત છે, પરંતુ જ્યારે તમે એ મતના ભૌગોલિક મૂલ્યો સાથે જે છેડછાડ કરો છો ત્યારે તે અન્યાય થઈ જાય છે. આસામમાં ભાજપની જીત પાછળ ધ્રુવીકરણ એક મોટું ફેક્ટર રહ્યું છે. ત્યાં મુખ્યમંત્રીએ જે રીતે આક્રમક પ્રચાર કર્યો અને ચોક્કસ સમુદાયને નિશાન બનાવ્યું, તેનાથી બહુમતી જે મતો છે તેનું એકત્રીકરણ થયું હતું અને વિપક્ષી ગઠબંધનના આ આક્રમકતા સામે ટકી શક્યું નહીં અને આંતરિક ખેંચતાણમાં જ વ્યસ્ત રહ્યું. પુડુચેરીમાં પણ ભાજપ ગઠબંધને પોતાની પકડ જાળવી રાખી છે, જે દક્ષિણ ભારતમાં ભાજપ માટે એક નાનકડું પરંતુ મહત્વનું પગલું ગણવામાં આવી રહ્યું છે. તો દર્શક મિત્રો, આજના વિશ્લેષણમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવા જ નવા રાજકીય પ્રવાહો અને સત્યની સાથે. જો તમને અમારો આ વિડીયો મહત્વનો લાગ્યો હોય તો પછી તેને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.